નમસ્કાર. આજેથી આપણે જેલર માટે બોમ્બે જેલ મેન્યુઅલના લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરીશું અને આવનારા 4-5 લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટલી 100% બોમ્બે જેલ મેન્યુઅલને કોઈપણ વસ્તુને સ્કીપ કર્યા વગર કવર કરવાનું છે. હા, થોડીક હું લેક્ચરમાં સ્પીડ રાખીશ કારણ કે તમે જોઈ શકો છો કે આ બહુ લેન્ધી છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓને તો આ ખ્યાલ જ નહીં આવે કે આની અંદરથી શું રીડ કરવાનું છે. ઓકે, એટલા માટે હું તમને જે બહુ જ પ્રેસાઇઝલી સમજાવીશ અને ભણાવીશ. ઓકે, તમારે શાંતિથી આ લેક્ચરને જોવાનો છે અને સાથે બીજી 2 ફોન હોય તો બીજા ફોનમાં તમારે જેલ મેન્યુઅલ ઓપન રાખવાની છે. હું જે પણ લાઇનને અંડરલાઇન કરું એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તમારે જાતે વાંચવાની છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ સિવાય ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તેના થકી તમે જેલર માટેના વોટ્સઅપ ગ્રુપની અંદર અમારી સાથે જોડાઈ શકો છો. બરાબર, આ ટોટલી જે લેક્ચર છે એ ટોટલી લેક્ચર જે છે એ પેઇડ લેક્ચર છે, જેના માટેની ફીસ 3000 રૂપિયા છે. આ જો લેક્ચર સિરીઝ તમારે જોઈન કર્યું હોય તો તમારે 7874777705 ઉપર 3000 રૂપિયા ગૂગલ પે કરી એનો સ્ક્રીનશોટ મને શેર કરી દેવાનો, જેથી હું તમને આ લેક્ચર સિરીઝની અંદર એડ કરીશ, જેની અંદર 15 એક્ટ જે મોટા મોટી માર્કેટની અંદર અવેલેબલ છે એને હું તમારા માટે કવર કરી રહ્યો છું અને એપ્લિકેશનમાં એને મૂકી રહ્યો છું. તમારા જે પણ પ્રશ્નો હશે આ સિવાયના એ હું તમને ચોક્કસપણે હું તમને એનું સોલ્યુશન આપીશ. હવે જો કે આ જે બોમ્બે જેલ મેન્યુઅલ છે એ શું છે, તો જેમ કોઈ પણ જાતનો તમે ઇલેક્ટ્રોનિક્સનો સામાન લો છો, બરાબર, તો ઇલેક્ટ્રોનિક્સના સામાનની સાથે સાથે એક મેન્યુઅલ આપવામાં આવે છે કે આ સામાન કઈ રીતે કામ કરે છે, આ સામાનની અંદર શું ફંક્શન્સ આપેલા છે, આ સામાનની અંદર શું સ્પેસિફિકેશન આપેલા છે, આ સામાન યુઝ કરતા વખતે શેનું ધ્યાન રાખવાનું છે, શું કરવું અને શું ન કરવું, જેવી તમામે તમામ ડિટેલ્ડ માહિતી તમને એ ઇલેક્ટ્રોનિક સામાન વિશે લખેલી હોય છે. એવી જ રીતે જેલ મેન્યુઅલની અંદર ટોટલી જેલનું જે ફંક્શન છે એ ફંક્શન કઈ રીતે થશે, કયા અધિકારીની શું નિમણૂક ક્યારે થશે, કોણ કરી શકશે, એ અધિકારીનું પ્રમોશન ક્યારે થશે, એને કેવા પ્રકારનો પગાર મળશે, કેવા ભથ્થા મળશે થી લઈ એનું પ્રમોશન ક્યારે થશે, પ્રમોશન માટેની સ્કીમ શું રહેશે, સિનિયરિટી વાઇઝ થશે તો કઈ રીતે થશે, જેવી વગેરે વગેરે સ્ટાફને લગતી બાબતો, કેદીઓને લગતી બાબતો, કેદીઓને મૃત્યુ પછીની બાબતો, કેદીઓના પ્રોપર્ટી લગતી બાબતો, કેદીઓને આપવામાં આવતી સુવિધાને લગતી બાબતો જેવી ટોટલી વસ્તુઓ જે છે એ એકદમ ડિટેલમાં લખેલી છે. અને જ્યારે પણ જેલનું સંચાલન કરવામાં આવે ત્યારે આ મેન્યુઅલને રિફર કરવામાં આવે છે અને આના આધારે જ જે છે એ જેલને ઓપરેટ કરવામાં આવતી હોય છે. એટલે તમે માનીને ચાલો કે ગુજરાત જેલ મેન્યુઅલ પ્લસ બોમ્બે જેલ મેન્યુઅલ, બરાબર, આ બંનેમાંથી તમારા ટોટલ 35 થી 40 પ્રશ્નો ચોક્કસપણે હશે અને હું એક પણ પ્રશ્ન તમારો સ્કીપ નહીં થવા દઉં, એટલો તમારે મારી ઉપર વિશ્વાસ રાખવાનો છે. હવે જો આપણે જાણી લીધું કે ભાઈ બોમ્બે જેલ મેન્યુઅલ ખરેખર શું છે, તો જે આ લેટેસ્ટ અત્યારે જે બોમ્બે જેલ મેન્યુઅલ લાગુ છે એ ક્યારે બહાર પાડવામાં આવેલી હતી, એ 1955માં બહાર પાડવામાં આવેલી હતી. તો તમે જાણો છો કે ભાઈ ગુજરાત છે એ ગુજરાત એ પહેલાં શું હતું, બોમ્બે સ્ટેટ જે છે એ બોમ્બે સ્ટેટનો એક પાર્ટ હતો અને 1 મે 1960ના દિવસે જે છે એ ગુજરાત શું કહેવાય, આપણું જે ગુજરાત રાજ્ય છે એ અસ્તિત્વમાં આવેલું હતું. પણ 1 મે 1960 પહેલાં આપણું જે આ ગુજરાત છે એ શેનો ભાગ હતો, એ બોમ્બે સ્ટેટનો ભાગ હતો. તે એ સમયે આ બોમ્બે જેલ મેન્યુઅલ જે છે એ ગુજરાત માટે પણ લાગુ હતી, ગુજરાતની જેલો માટે પણ લાગુ હતી. પરંતુ પાછળથી જ્યારે ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ગુજરાત માટેની નવી જેલ મેન્યુઅલ બહાર પાડવામાં આવેલી. એમાં પણ ઘણી ખરી બાબતો એ બંનેમાં સેમ છે, બરાબર, મેં મોટી 2 ઉપર નજર કરેલી છે. પરંતુ તમારે ત્યાં આગળ કન્ફ્યુઝન નથી થવાનું. આની અંદર તમારે કન્ફ્યુઝન શું તમને કરશે, જ્યારે પણ પ્રિપરેશન કરશો ત્યારે કન્ફ્યુઝન એ જ થશે કે આ પ્રશ્ન બોમ્બે જેલ મેન્યુઅલનો છે કે આ પ્રશ્ન તમારો ગુજરાત જેલ મેન્યુઅલનો છે, કે આની અંદર શું ક્રાઇટેરિયા બોમ્બે જેલ મેન્યુઅલમાં લખેલો છે અને ગુજરાત જેલ મેન્યુઅલમાં શું ક્રાઇટેરિયા લખેલો છે એ સ્પેસિફિક બાબત માટે. તો એ થોડીક માથાકૂટવાળું કામ છે ને તમારે યાદ રાખવાવાળું કામ છે. અને યાદ રાખવા માટે તમારે સાથે સાથે આ PDF ઓપન રાખવાની છે. હું જ્યારે પણ જે પણ લાઇનની અંદર અંડરલાઇન કરું એ લાઇન તમારે જાતે વાંચવાની છે અને તમારે એનો અર્થ હું જે સમજાવું એ પ્રમાણે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે બીજી વાર તમારે આ વિડીયો પણ ન જોવો પડે અને ઓછી મહેનતમાં તમે આની અંદર વધારે માર્ક્સ લઈ શકો. તમારે કોઈપણ જાતના PDFની જરૂર નથી, કોઈપણ જાતના ગુજરાતી મટીરિયલની જરૂર નથી. હું જે સમજાવું એની ઉપર તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે એટલું જ કરવાનું છે, બરાબર. તો ચલો આપણે ચાલુ કરીએ જેલ મેન્યુઅલ 1955.
જો શરૂઆતમાં જેલની જ્યારે અંગ્રેજો આવ્યા બરાબર, અને અંગ્રેજોએ માણસોને જેલમાં પૂર્યા. એ પહેલાં રાજાશાહી હતી અને અંગ્રેજોએ ધીરે ધીરે પોતાના હાથમાં શાસન લીધું અને લોકોને સજા ફટકારી જેલમાં નાખવામાં આવતા. તો જેલ કઈ રીતે ઓપરેટ કરવી જોઈએ એવા પ્રકારના કોઈપણ જાતના નીતિ નિયમો એ ભારતની અંદર અથવા તો જે અંગ્રેજોનું આધિપત્ય હતું ત્યાં આગળ એ નિયમો અસ્તિત્વમાં નહોતા. એક રૂલ્સ હતા જેને આપણે ગોલ રૂલ્સ તરીકે ઓળખીએ છીએ. 1866 તરીકે આ ગોલ રૂલ ક્યારે બહાર પાડવામાં આવેલા હતા? 1866. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નીચેનામાંથી કયા વર્ષમાં ગોલ રૂલ્સ બહાર પાડવામાં આવેલા હતા? તો તમને ઓપ્શનમાં 1866, 76, 86 અને 96 એ રીતે આપી શકે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1866માં બહાર પાડવામાં આવેલા હતા, જેની અંદર જેલની અંદર કઈ રીતે નિયમન અને એના માટેના શું નિયમો રહેશે એના વિશેની મોટી થોડી ઘણી બાબતો જે છે એ લખેલી હતી. અને સૌથી પહેલું આના પછીના 10 વર્ષ પછી, જો આના પછીના એક્ઝેક્ટ 10 વર્ષ પછી સૌ પ્રથમ જેલ મેન્યુઅલ બહાર પાડવામાં આવેલું હતું. બરાબર. તો સૌથી પહેલું જેલ મેન્યુઅલ ક્યારે બહાર પાડવામાં આવેલું હતું? તો 1876ની અંદર બહાર પાડવામાં આવેલું હતું. 1876થી લઈ 91 સુધી એ જેલ મેન્યુઅલને માન્ય રાખવામાં આવેલું અને એની અંદર કોઈ પણ જાતના સુધારા થયા નહીં. એની અંદર સુધારા ક્યારે થયા? તો એની અંદર સુધારા જે છે એ 1891ની અંદર થયા. 1891ની અંદર એનું રિવિઝન થયું અને થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા. ત્યારબાદ શું થયું? ત્યારબાદ એક જેલ કોન્ફરન્સ, ત્યારબાદ ભારતની અંદર આખા ભારતની એક જેલ કોન્ફરન્સ યોજાણી. બરાબર. આ જેલ કોન્ફરન્સ યોજાણી એની અંદર એક એવું રેકોમેન્ડેશન આવ્યું કે જેલોને લગતો એક કાયદો બહાર પાડવો જોઈએ, જેની અંદર જેલોની મતલબ જે સમસ્યા છે એ સમસ્યાનું નિદાન એની અંદર થવું જોઈએ. તો આ 1892માં જે જેલ કોન્ફરન્સ થયું, ત્યારબાદ 1892ની જેલ કોન્ફરન્સની જે રેકોમેન્ડેશન હતી કે જેલો માટેનો કાયદો બહાર પાડવામાં આવે, તો એના ફળ સ્વરૂપે આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે પ્રિઝન એક્ટ 1894 જે છે એ લાગુ કરવામાં આવેલો હતો. બરાબર. તો તમને પૂછવામાં આવે કે ભાઈ 1894નો પ્રિઝન એક્ટ જે છે એ કોના ફળ સ્વરૂપે લાગુ કરવામાં આવેલો છે, કોના રિકોમેન્ડેશન ઉપર? તો જે જેલ કોન્ફરન્સ જે છે એ 1992ની અંદર જે થયું એના રિકોમેન્ડેશન સ્વરૂપે જે છે એ આ કાયદો પાસ કરવામાં આવ્યો હતો. તો આ મોટી જેલનો જે છે એ ઇતિહાસ તમારે યાદ રાખવાનો છે. જે પહેલું જે 1876નો જેલ મેન્યુઅલ હતો એ ધીરે ધીરે 1901ની અંદર બોમ્બે જેલ મેન્યુઅલ 1901 પણ થયો. ધીરે ધીરે એની અંદર રિવિઝન થઈ અને એનું નામ બોમ્બે જેલ મેન્યુઅલ પણ આપવામાં આવેલું હતું, જેની અંદર જેલોનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતનું હોવું જોઈએ